हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। આપણે શીખી રહ્યા હતા ધોરણ 10 નો ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રમાંથી સ્વાધ્યાય 13.1 એટલે કે મધ્યકના દાખલામાંથી દાખલા નંબર 9 અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। તો આપણે શરૂઆત કરીએ દાખલાની પહેલા। જો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। આવો આપણને દાખલા નંબર 9 કંઈક આવી રીતનો પૂછવામાં આવેલો છે કે નીચેનું કોષ્ટક 35 શહેરમાં સાક્ષરતાના દર પ્રતિશતમાં આપે છે। પ્રતિશત એટલે કે ટકાવારીમાં આપે છે તો સાક્ષરતા દરનો મધ્યક શોધો। અહીંયા સાક્ષરતા દર કેટલો છે એનો મધ્યક શોધવાનો છે કે ભાઈ 45 થી 55% શહેરોની સંખ્યા 3 હોય, 55 થી લઈને 65 તો એવા શહેરોની સંખ્યા 10। આવી રીતને આપણને રકમ આપી છે તો આપણે સૌથી પહેલા બેને કોલમ સ્વરૂપમાં લખી લઈએ ટેબલમાં। તો અહીંયા મેં ટેબલ બનાવ્યું છે જેમાં રકમ જે ઓલરેડી આપણને આપેલી છે એને મેં ટેબલમાં લખી દીધું। આ જે ઉપરનું જે છે આખું અહીંયા આ ઉપરનું જે છે એને ફર્સ્ટ કોલમમાં લખ્યું અને નીચેની શહેરોની સંખ્યા જે છે એને મેં બીજા કોલમમાં લખ્યું। ઓકે, હવે આપણે શું કરીશું, સૌથી પહેલા આપણે બધી જે આવૃત્તિ છે એનો સરવાળો કરી નાખવાનો, જેને આપણે સિગ્મા એફઆઈ કહીએ। અહીંયા આવૃત્તિને આપણે એફઆઈ વડે દર્શાવીએ અને જે બધાનો સરવાળો કરીશું તો એના માટે થાય સિગ્મા એફઆઈ। સરવાળો કરી લઈએ આપણે તો અહીંયા આવશે 8 ને 9 10 11 12 13 14 ને 15 5 એક વધી આવશે 1 2 3 એટલે કે 35। સિગ્મા એફઆઈ ની કિંમત મળી ગઈ 35। તમને ગમે એ રીત ઈઝી લાગે એ રીત યુઝ કરી શકો છો। હું અહીંયા દાખલો પદ વિચલનની રીતથી કરીશ, ગમે એ રીતથી કરો। તમારે પહેલા અહીંયા તો તમારે એક્સઆઈ શોધવું જ પડશે એટલે ત્રીજી કોલમ આપણે મધ્ય કિંમત શોધીશું અને મધ્ય કિંમતને આપણે ડિનોટેડ કરીએ છીએ એક્સઆઈ વડે। કઈ રીતે મધ્ય કિંમત શોધીએ છીએ, વર્ગની અધસીમા વત્તા વર્ગની ઉધ્વસીમા છેદમાં 2। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 45 વત્તા 55 100 થાય અને 100 નો ભાગાકાર 2 સાથે કરીએ તો 50 આવે। તો આવી રીતે આપણને મધ્ય કિંમત મળશે, પરંતુ આપણે બધામાં સરવાળો અને ભાગાકાર કરવા નથી બેસવાનું। શોર્ટ ટ્રીક એ છે કે ભાઈ મધ્યમાં આવતી સંખ્યા, જેમ કે 45 અને 55 ની એક્ઝેક્ટ મધ્યમાં કઈ સંખ્યા આવે 50, એવી રીતે 55 થી 65 બંને વચ્ચે એક્ઝેક્ટ મધ્યમાં આવતી સંખ્યા 60। નેક્સ્ટ 70, 75 થી 85 માં વચ્ચે આવતી સંખ્યા આવશે 80 અને એવી જ રીતે 85 થી 95 ની વચ્ચે આવે છે 90। મધ્ય કિંમત મળી જાય પછી તમારે કોઈ પણ એકને એ ધારવાનું। જેમ કે હું અહીંયા 70 ને એ ધારી લઉં, એ બરાબર મારું શું છે 70। તો જ્યાં તમે એ ધાર્યું છે ત્યાં 0 મૂકી દેવાનું। કઈ રીતનો ઉપયોગ કરો છો, પદ વિચલનની રીતનો। તો પદ વિચલનની રીત માટે એને કહેવામાં આવે છે યુઆઈ। યુઆઈ નું સૂત્ર શું થાય, એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, બરાબર। 0 મૂક્યું છે એની બધી જ ઉપરની બાજુ ઋણ સંખ્યા આવશે એટલે કે -1 -2 અને 0 ની નીચેની બધી ધન સંખ્યા આવશે। 1 થી શરૂઆત કરવાનું, 1 અને 2। નેક્સ્ટ તમારી જે કોલમ છે એમાં આપણે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરીશું તો અહીંયા આવશે એફઆઈ ગુણ્યા યુઆઈ। એફઆઈ 3 છે અને યુઆઈ -2 છે, ગુણાકાર કરતા જઈએ પ્લસ માઇનસ માઇનસ 3 2 6 પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10, 11 ગુણ્યા 0 થશે 0, 8 એકા 8, 3 2 6 થઈ ગયો ગુણાકાર। હવે આ બધાનો સરવાળો કરવાનો જેને આપણે કહીએ સિગ્મા એફઆઈ યુઆઈ। તો જ્યારે સરવાળો કરીએ ત્યારે પહેલા ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો, તો અહીંયા 10 અને 6 16 થશે, નિશાની આપવાની ઋણ સંખ્યાની એટલે કે અહીંયા આવશે -16। 8 અને 6 આપણે કરીએ 14 આવે, 8 અને 6 નો સરવાળો કેટલો થશે 14। તો 14 કેવા 14 આવે પ્લસ। હવે એક પ્લસ છે એક માઇનસ છે તો બંને વચ્ચે તમારે શું કરવું પડે, બાદબાકી। તો 16 માંથી જ્યારે 14 બાદ થાય ત્યારે કેટલા વધે 2 અને કેવા 2 વધે -2। તો અહીંયા આવશે સિગ્મા એફઆઈ યુઆઈ -2। અહીંયા સુધીનું તમને ટેબલ વ્યવસ્થિત કઈ રીતે કરવું સમજાઈ ગયું। મેં પદ વિચલનની રીતની યુઝ કરીને કર્યું છે। હવે આપણે મધ્યક શોધવાનું છે તો આપણે મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીશું। એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, જે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે। એ આપણે શું ધાર્યું હતું 70, તો આપણે અહીંયા એ ની જગ્યાએ લખીશું 70 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ની કિંમત આવી ગઈ -2, તો અહીંયા આપણે લખીશું -2 છેદમાં સિગ્મા એફઆઈ છે 35 ગુણ્યા એચ એટલે કે વર્ગ લંબાઈ। કેટલી છે વર્ગ લંબાઈ, 55 માંથી 45 બાદ કરો તો 10 આવે, એનો મતલબ વર્ગ લંબાઈ છે 10।
છેદ ઉડાડીએ આપણે તો અહીંયા 35 ને આપણે 7 પંચા 35 લખી શકીએ અને એવી જ રીતે 10 ને ઉડાડીને 5 દુ 10 લખીએ. અંશમાં પણ 5 છેદમાં પણ 5 ઉડી ગયા. હવે કઈ અંશ અને છેદમાં ઉડે એમ નથી. તો નેક્સ્ટ સ્ટેપ આપણે કરી દઈએ 70. અહીંયા પ્લસ માઇનસ થઈ જશે માઇનસ 2 ગુણ્યા 2. અંશમાં 2 વખત 2 છે તો 2 ગુણ્યા 2 થઈ ગયું 4 અને છેદમાં આવી ગયું 7. 4 ભાગ્યા 7 કરીએ આપણે તો જો અહીંયા 4 નો ભાગાકાર 7 આરે કરીએ તો 4 નાની સંખ્યા છે તો અહીંયા લખીએ 0.75 થશે 35. 40 માંથી 35 ને બાદ કરીએ તો આવશે તમારું 5. એક 0 મૂકી દઈએ આપણે અહીંયા. 7 7 49. ચલો હવે આગળ આપણે તમે ન કરો ને તો પણ ચાલે કારણ કે પોઈન્ટ પછી 2 અંક મળી ગયા છે તમને. તો અહીંયા તમારું થશે 70 માંથી 0.57 ને બાદ કરવાનું. તો બાદબાકી કરીને હું બતાવું છું. ઘણા સ્ટુડન્ટને બાદબાકીમાં મિસ્ટેક થતી હશે એટલા માટે, બરાબર. તો હવે તમારે 70 માંથી જ્યારે 0.57 બાદ કરવું હોય ત્યારે આવી રીતે લખવાનું. 70 પછી પોઈન્ટ છે જ નહીં તો પોઈન્ટ મૂકીને 0 ઉમેરી દો. બાદબાકી કરીએ આપણે તો અહીંયા દસકો લેશું. 10 9 9 અને 7 ની ઉપર આવશે 6. 10 માંથી 7 બાદ કરીએ 3, 9 માંથી 5 જશે તો 4, પોઈન્ટની નીચે પોઈન્ટ 9 અને અહીંયા આવશે 6. તો તમારો જવાબ આવી ગયો 69.43. બરાબર. શું મળી ગયું આપણને? મધ્યક. તમારે લખી નાખવાનું અહીંયા. આમ સાક્ષરતા દરનો મધ્યક 69.43% થાય. યુનિટ પણ લખવાનો, બરાબર. આગળ પ્રતિશત આપ્યું છે એનો મતલબ ટકા. તો નીચે એક વાક્ય લખી નાખવાનું. તો અહીંયા આપણું 13.1 આખું કમ્પ્લીટ થાય છે. મધ્યકને દાખલા બધા જેટલી પણ ટાઈપના પૂછાય છે આપણે સ્વાધ્યાય 13.1 માં બધા જ દાખલા શીખી લીધા. આઈ હોપ હવે કોઈ પણ સ્ટુડન્ટને ડાઉટ નહીં હોય કારણ કે 4 માર્ક્સનો દાખલો મધ્યક શોધવાનો પૂછાશે અને બીજા હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાશે જે મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં તમને ડાઉટ એના સોલ્વ કરાવેલા છે. તો 13.1 અહીંયા કમ્પ્લીટ થાય છે. મળીએ મારા નવા વિડીયોમાં સ્વાધ્યાય 13.2 માં. ત્યાં સુધી બાય. જો ચેનલ સબસ્ક્રાઇબ બાકી હોય કરવાની તો પ્લીઝ કરી લેજો. જોજો વિડીયો લાઈક કરવાનું રહી ન જાય.